ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સવારની સલામ. પ્રભુ ઈસુ તમને આશીર્વાદ આપો. હા, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ તમને આશીર્વાદ આપો. બહુ સુંદર વચન આપણી પાસે છે, નહીં? યહાન 14:14. જો તમે મારા નામે કઈ મારી પાસે માંગશો તો તે હું કરીશ. હાલેલુયા. જાણે પ્રભુ આપણને પૂછી રહ્યા છે, નહીં? એક પિતા પૂછે છે, બેટા શું જોઈએ છે? હાલેલુયા. અને જો તમે માંગવાની બાબત જુઓ તો જેમ કહ્યું કે જો આપણે આત્મિક બાબતો માંગીએ છીએ ને તો એ વધારે લાભદાયી રહે છે. આપણા જીવનમાં જે નથી માંગ્યું એ પણ મળે છે. તમે જુઓ, સુલેમાન રાજા જ્યારે એ પુસ્તકમાં, રાજાના પુસ્તકમાં તમે સુલેમાન રાજાની અને કારુદલના પુસ્તકમાં જે પ્રમાણે બધી વાતો, બધી રાજાઓએ જે પ્રાર્થનાઓ કરી છે, માંગ્યું છે, હિચકિયા રાજા, સુલેમાન રાજા ને, અને આપણે એ બધી મનાસાએ પાપોની માફી માગી અને પછી જે બધી બાબતો આપણે જોઈએ છે, કહેવાનો મતલબ કે જ્યારે આપણે કંઈક એવું માંગીએ છીએ, રાઈટ, ત્યારે પ્રભુ આપણા માટે કરે છે કે જે દેવને ગમતું, દેવને પસંદ કરતું, ઘણા બધાના લોકોના માટે ભલું થાય એના માટે. અને સુલેમાન રાજા તો કહે છે કે તમે મને બધું આપ્યું છે, કહે છે, બરાબર છે, પણ કે તમે જે આટલી મોટી પ્રજા આપી છે એનો ન્યાય કરવાના માટે તમે મને જ્ઞાન, બુદ્ધિ અને ડાપણ આપો. અને વાલા મિત્રો, દેવે એને આપ્યું અને જે નહોતું માંગ્યું એ પણ તેને મળ્યું. નહીં કે તે કોઈ તારા શત્રુઓ પર વિજય માંગ્યો નહીં, ધન દોલત માંગ્યું નહીં, પણ આપણે તેમનો વૈભવ વિશે જાણીએ છીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હા, તમે અને હું વ્યક્તિગત પણ માગી શકીએ છીએ, જેમ હિચકિયા રાજાએ માંગ્યું. તમે અને હું આપણા દેશને માટે પણ માગી શકીએ છીએ કે જેમ નેહેમિયાએ યરુશલેમની ચિંતા કરીને, તેના કોટની ચિંતા કરીને તેમણે પ્રાર્થના કરી. હાલેલુયા. ભલા મિત્રો, આપણી પાસે આપણી પ્રાર્થનાઓના એવા જ મુદ્દા અથવા એવી માંગણીઓ ખાલી ન હોવી જોઈએ જે આપણી માટે, આપણા કુટુંબ માટે, આપણા પરિવાર માટે ફક્ત એ સીમિત હોય. પણ વાલા મિત્રો, જો પ્રભુએ આપણને હક આપ્યો છે અને જો આપણે પ્રભુની પાસે જઈએ છીએ તો એમના પર વિશ્વાસ કરનાર સર્વનું ભલું થાય એવું પણ માંગીએ. હાલેલુયા. સર્વ પ્રકારના રોગથી જેઓ પીડાઈ રહ્યા છે તેમાંથી તેમને સાજાપણું મળે, દરેકને સાચું જ્ઞાન મળે, બુદ્ધિ મળે, ડાપણ મળે. આપણે કોઈની સંગતને સાચી ખોટી કદાચ ઠેરાવી શકતા નથી, પણ આપણે એવું તો કહી શકીએ છીએ કે દરેક જગ્યા પર પ્રભુ જે પ્રમાણે તમે ચાહો છો એ પ્રમાણે પ્રચાર થાય, સ્તુતિ આરાધના થાય, એ પ્રમાણે લોકો તમારું ભજન કરે. કેમ કે તમે અને હું તો તેની કન્યા છે કે જેમને તેઓ લેવાના માટે આવનાર છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ઘણી બધી વખત એવું થાય છે, સમજો કે આપણે વડોદરા જવાનું છે અને મેં અમદાવાદ તરફ ટર્ન લઈ લીધો તો હું ગમે એટલું આગળ વધીશ પણ વડોદરા આવશે નહીં. આપણા જીવનોમાં પણ આપણે એવું થયેલું આપણે જોઈ શકીએ છીએ કે આપણે કેવા રસ્તા પર જતા રહીએ છીએ જ્યાં દૂર દૂર સુધી પ્રભુ આપણને મળતા નથી. વિશ્વાસી બનીએ, બીજાઓને માટે પ્રાર્થના કરનારા બનીએ, કુટુંબ માટે, પરિવાર માટે, આત્માઓ નાશમાં ન જાય તેના માટે. પહેલાં હું જ્યારે જોબ કરતો હતો ત્યારે મારા રસ્તામાં એ અન્ય ધર્મીઓનું માટે
જે જગ્યા જ્યાં મૃત્યુ પામેલા લોકો હોય, જ્યાં લઈ જવાતા હોય, એવી 1-2 જગ્યા આવતી હતી. અને ઘણા બધા લોકો દુઃખમાં પ્રભુને મેળવ્યા વગર મેં તેમને જોયા છે. અને આજે પણ, હજી પણ, હમણાં પણ ઘણા બધા લોકો પ્રભુને ઓળખતા નથી. બીજાઓની વાત ન કરી, આપણા પોતાના લોકોના જીવનોમાં તમે જોયું હશે કે પ્રભુ કાર્ય કરી રહ્યા નથી. જગતનું બળ છે, જગતનું જ્ઞાન છે, જગતનો વૈભવ છે. થોડીક કડવી વાત છે વાલા મિત્રો, પણ વાલા મિત્રો, જે માંગવાની બાબતો કઈ છે એમાં આપણે એવું પણ માંગીએ કે બીજાઓનું ભલું થાય, આપણા પડોશીનું ભલું થાય. હાલેલુયા. પ્રભુનું વચન કહે છે, નહીં? મને ખબર નથી કેટલા લોકો પોતાના પડોશી માટે પ્રાર્થના કરતા હશે, પણ જેમ પ્રભુએ કહ્યું કે પોતા પર તેઓ તારા પડોશી પર પણ પ્રેમ કર. અને જો પ્રભુએ આપણને શીખવાડ્યું છે તો આપણે તેઓના માટે પ્રાર્થના પણ કરીએ. ભલે એ નથી કરી શકતા, એ આપણો પ્રશ્ન નથી, પણ આપણો પ્રશ્ન એ છે કે આપણે તો પ્રભુના છે, માટે આપણે તો પ્રભુના નામે તેઓના માટે પણ પ્રાર્થના કરવાની જરૂર છે. ઘણી બધી વખત એવી નાની નાની પ્રાર્થનાઓ આપણા જીવનમાં અઢળક આશીર્વાદો લાવે છે, આપણા જીવનમાં પુષ્કળ આશીર્વાદો લાવે છે. આપણા જીવનની અંદર પ્રભુ પુષ્કળ આશીર્વાદો લાવે છે. ખરેખર વાલા મિત્રો, બીએ નહીં, ગભરાય નહીં, ઉદાસ ના થઈએ, નિરાશ ના થાય. ભલે આપણે દેશમાં, વિદેશમાં, બહુ અલગ અલગ જગ્યાઓ પર આપણે રહેતા હોય, આપણે નોકરી ધંધાને અર્થે આપણે એકથી બીજા શહેર હોય, ઘરથી દૂર હોય, ગામથી દૂર હોય, શહેરથી દૂર હોય, રાજ્યથી દૂર હોય, પણ તમે અને હું આનંદ કરીએ, કેમ કે દરેક જગ્યા પર આપણા પ્રભુ તો આપણી સાથે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. દરેક સમયે, ચાહે ભારત દેશના કોઈ પણ રાજ્યમાં આપણે રહેતા હોય, આપણા પ્રભુ આપણી સાથે છે. તેમણે કહ્યું છે, હું તને એકલો મૂકીશ નહીં, હું તને કદી છોડીશ નહીં, તને કદી મૂકી દઈશ નહીં. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને આપણી એ પ્રજા છે, શાંતિ પ્રિય પ્રજા છે. ત્યારે આપણે ખાસ પ્રાર્થના કરીએ કે જ્યાં જ્યાં આપણા લોકો વસે છે તેમને શાંતિ મળે, તેમની જરૂરિયાતો પૂરી થાય, તેમનું રક્ષણ થાય અને તેમનું આસપાસનું વાતાવરણ બદલાય. બધું જ શક્ય છે, બધું પોસિબલ છે જ, કેમ કે તમારે એ કરવાનું નથી, કરવાનું કામ પ્રભુનું છે. આપણે તો ખાલી વિશ્વાસ કરવાનો છે કે આવું થશે જ. હું ઘણી વાર મૂસાનો દાખલો આપું છું. મૂસા જ્યારે ઈશ્વરના ચરણોમાં નમી જાય છે કે તું મારી પાસે કેમ આવે છે, જા આગળ વધ, તારે લાકડી લાંબી કર. અને લાલ સમુદ્રના 2 ભાગ થઈ ગયા. લોકોએ જોયું કે ઈશ્વરે તેમનો કેવો અદ્ભુત બચાવ કર્યો છે. યહોશુઆના સમયમાં ભરપૂર બંને કાંઠે છલકાતી ઉભરાતી યર્દન નદીના 2 ભાગ થઈ ગયા, પાણી એક તરફ ખસી ગયા, ઠરી ગયા. હાલેલુયા. ઇઝરાયલ પ્રજાએ રાનની અંદર આકાશમાંથી માનના પડેલી ખાધી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આપણા પ્રભુને બધું જ શક્ય છે, અને જ્યાં કઈ છે ત્યાં પ્રભુ તમારું ને મારું આજે પણ ભલું કરી શકે છે. બસ એક બીજાને આપણે આશીર્વાદ આપીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાઓ.
આવો દિવસની શરૂઆત કરીએ, પ્રાર્થનામાં જોડાઈએ. ભલા પ્રભુ, અમે સ્તુતિ કરીએ છીએ, પ્રાર્થના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. અને પ્રભુ, દરેક તમારા લોકો જે આ સંગતમાં જોડાયેલા છે તેઓને માટે આશીર્વાદ આશીર્વાદ અને પ્રભુ આશીર્વાદ માંગી લઈએ છે. પ્રભુ, અમે જાણતા નથી તમારા લોકો કઈ પરિસ્થિતિમાં અત્યારે તમારી પાસે આવ્યા છે, નમેલા છે, આ સંગતમાં ભાગ લઈ રહ્યા છે. પણ પ્રભુ, તમે તો જાણો છો ને, તમારાથી કશું પણ અજાણ નથી. દરેકને વધારે સમૃદ્ધ કરો, તેમના રોજગારને આશીર્વાદ આપો, તેમની આવકને પ્રભુ તમે વધારે આશીર્વાદિત કરો, તેમના ઘરમાં તમે માનના વર્ષાવો પ્રભુ, અને તેમના ઘરોમાં કઈ પ્રકારની ખોટને તમે પડવા ન દો. અને વિશેષ તમારી પવિત્ર હાજરી એ ઘરમાં રહો, એક પ્રાર્થનાની વેદી બને, ચોક્કસ સમય પર પ્રાર્થનાઓ થાય. સમય નથી તેઓ મેળવી શકે, સમય પ્રાપ્ત કરી શકે, કાઢી શકે. કૌટુંબિક પ્રાર્થના થાય, વ્યક્તિગત પ્રાર્થના થાય, સ્તુતિ આરાધના થાય, ઘરમાં સંગતો શરૂ થાય. પ્રભુ, હા પ્રભુ, અમે એવી પ્રાર્થના કરીએ છીએ. ખાસ પ્રભુ પ્રાર્થના કરતા પ્રભુ તમારા બાળકો પર અમે તમારો અધિકાર લઈએ છીએ. તેમની આંખના આંસુઓને તમે આનંદમાં બદલો. જેમ તમે કહ્યું છે, માંગો તમને આપવામાં આવશે. અને મારું વચન છે, જો તમે મારે નામે કઈ મારી પાસે માંગશો તો તે હું કરીશ. ત્યારે પ્રભુ, આજે આ માસના બીજા દિવસે દરેક સાંભળનાર, દરેક શેર કરનાર અને દરેક એ હાથો પ્રભુ મારી આ નાની મિનિસ્ટ્રીને માટે સહાયરૂપ છે, મદદરૂપ છે, બધાના માટે પ્રભુ હું વ્યક્તિગત રીતે, દરેક સાંભળનાર માટે વ્યક્તિગત રીતે પ્રભુ સુખાકારી માંગુ છું. ફેસબુક, વોટ્સઅપ, યુટ્યુબ કે બુધવાર કે શુક્રવારની કઈ પણ સંગતોથી તેઓ અમારી સાથે જોડાયેલા છે, તેમના ઘરોમાં પ્રભુ એટલો બધો આશીર્વાદ આપો કે સમાવેશ કરવાની જગ્યા રહે નહીં. તેમની આંખના આંસુઓને તમે આનંદમાં બદલી નાખો પ્રભુ. તમે તેમને શિર બનાવો પ્રભુ, પૂછ નહીં. તમે તેમને ઉછીનું આપનાર બનાવો, ઉછીનું લેનાર નહીં. પ્રભુ, તમે તેમને નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા કરો, એવી અમે પ્રાર્થના કરી છે. ને પ્રભુ, તમારો પ્રેમ, આનંદ અને શાંતિ તેમના ઘરમાં, તેમના કુટુંબમાં, તેમના પરિવારમાં રાજ કરે એવી પ્રાર્થના કરે છે. બીમારીઓ ઘરમાંથી નાશ પામે પ્રભુ. એમની વિરુદ્ધના તમામ પ્રકારના હથિયારો એમની વિરુદ્ધના તમામ પ્રકારના હથિયારો ઈસાઈયા 54:17 પ્રમાણે પ્રભુ નાશ પામો. અને પ્રભુ, જેમ આ વચન છે પ્રભુ, યોહાન 14:14 એ પ્રમાણે બધું આ બધું માંગીએ છીએ પ્રભુ, કે તેઓ સુખાકારી જોઈ જ પ્રભુ. આ બધું જ પરિપૂર્ણ તેમના ઘરમાં, કુટુંબમાં થયું થતો. તેમના રોજગારને આશીર્વાદ આપો, નોકરી ધંધાને આશીર્વાદિત કરો, બાળક ધનનો આશીર્વાદ આપો, નાણાંનો આશીર્વાદ આપો. તેમની વિરુદ્ધના કોર્ટ કેસ, FIR, ખોટા તોમતોને પ્રભુ તમે ખાલી જ કરો. વિદેશ જવાના માટેના રસ્તાઓ પ્રભુ તમે ખુલ્લા કરો પ્રભુ. હા, કંઈ પણ અશક્ય હોય તો તમે એને શક્યતામાં બદલી નાખો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, અને પ્રભુ ફરીની એકવાર વિનંતી કરી છે,
ઘણી બહેનો બહુ દિવસોથી રાહ જોઈ છે એક બાળક ધન માટે. બાળક ધન આપો. લગ્ન માટે રાહ જોઈ રહ્યા છે, લગ્નનો આશીર્વાદ આપો. જોબ માટે રાહ જોઈ રહ્યા છે, તમે તેમને જોબ આપો. વિદેશ જવા માટે રાહ જોઈ રહ્યા છે, વિદેશ જવા માટે પ્રભુ તમે રસ્તા ખોલો. મકાન વેચાય એના માટે રાહ જોઈ રહ્યા છે, મકાન વેચાય પ્રભુ. પ્લોટ વેચાય પ્રભુ એના માટે રાહ જોઈ રહ્યા છે, પ્લોટ વેચાય. હા પ્રભુ, મકાન ખરીદી શકે પ્રભુ, ભાડે મળી શકે, લોન મળી શકે, નાનો આશીર્વાદ મળી શકે, જુદી જુદી પરીક્ષામાં પાસ થાય, આઈએલટીએસના બેન્ડ તેમને મળે પ્રભુ, એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જે બાબતો માંગી છે બે એમાંની એક બાબત પૂરી થશે એવો વિશ્વાસ સાથે પ્રભુ અમે શરૂઆત કરી. અને પ્રભુ તમે લોન દ્વારા પ્રભુ મીટરનું નામ ચેન્જ થાય અને એ બધી ઘણી બધી સગવડો પ્રભુ, અને પ્રભુ તમે બધી દેખાડી છે, રસ્તો દેખાડ્યો છે, એ રસ્તો આશીર્વાદિત થાય, સફળ થાય. અને પ્રભુ આ માસ અંત પહેલાં પ્રભુ અમે એ બધું જ પૂરું થયેલું જોઈ શકીએ. અને બીજી બાબત પણ પ્રભુ જે અશક્ય હતી એ શક્યતામાં બદલાઈ જાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, દરેકની સેવાઓને આશીર્વાદિત કરજો, દરેક ઘરનું તમે ભરણ પોષણ કરજો, ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો, પાપોની ક્ષમા કરજો પ્રભુ પિતા. અને પ્રભુ ફરીવાર સાંજના સમયે તમારા પવિત્ર નામ લેવાનું તક આપજો એવું માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન આમીન આમીન.